કચ્છની પ્રખ્યાત કેસર કેરી આ વખતે લોકોને ચાખવા નહીં મળે કેમ કે બીપરજોય વાવાઝોડા અને વચ્ચે આવેલ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટી નુકસાની થઈ છે, જેથી કચ્છની પ્રખ્યાત કેસર કેરી આ વખતે બજારમાં ઓછી નજર આવશે। ગત વર્ષ કરતાં આ વર્ષે 40% જેટલો ઘટાડો કચ્છની કેરીની આવકમાં નોંધાયો છે। 2023નો 15 જૂનનો જે વાવાઝોડો આવ્યો એમાં ઝાડ પૂરા હલી ગયા એટલે માલ એની અંદર ફૂલ આવ્યા નહીં। ફૂલ ન આવવાના કારણે જેટલો ફૂલ આવ્યો એટલો ખેડૂતો સંભાળી લીધું, પણ પછી માર્ચ મહિનામાં જે ઝાકળો પડી એમ ખારા પાણીની ઝાકળો પડી એમાં ડ્રોપિંગ થઈ ગયો। પછી કમોસમી વરસાદના કારણે કેરી લોકો સંભાળી ખેડૂત ન શક્યા। ખેડૂતોએ બહુ મહેનત કરી પણ કેરી સંભાળી ન શક્યા। ગયા વખતે જે આપણે જોયો તમે નુકસાની બહુ હતી, કારણ કે ગયા વખતે આમ તો એવરેજ સારી રહે છે કચ્છની કેરી, એટલે એવરેજ આપણો સારો જ રેટ રહે છે અને સૌથી લાસ્ટમાં આપણે કચ્છ હોઈએ છીએ, એના હિસાબે કચ્છની ડિમાન્ડ પણ સારી રહે છે અને ગ્રાહકી પણ સારી રહે છે। લાસ્ટ વર્ષે તમે જોયો કે તુફાન આવ્યો એના હિસાબે બહુ નુકસાન થયો, અને બીજો આ વખતે પણ શું છે થોડો ક્લાઇમેટના હિસાબે કચ્છની કેરીમાં 30 થી 40% જ પાક છે, 60% જેવું નુકસાન છે। અમુક જગ્યાએ તો બિલકુલ વારીમાં માલ જ નથી,